સર્વેત્ર સુખિનઃ સન્તુ સર્વે સન્તુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કચ્ચિત દુઃખમાપ્યાત. કેમ છો? બધા મજામાં હશો? આપણે આજે વાત કરવાની છે એક તેલ વિશે, જે તમે વિડીયોમાં મેસેજ સ્વરૂપે જોઈ શકો છો. હવે આપણા આજુબાજુમાં રહેતા હોય, આપણા ઘરની અંદર કોઈ હોય તો ઘણાને એવા પ્રોબ્લેમ હોય, કોઈને હાથ દુખતા હોય, પગ દુખતા હોય, કમર દુખતી હોય. તો આ તેલ કેટલા ફાયદાકારક છે, કેટલું રિઝલ્ટવાળું છે, એના વિશે જેનો ભાઈ અભિપ્રાય આપેલો છે એના વિશે આપણે વાત કરવી છે. એમના બા માટે આ તેલ મગાવેલું. એને કંઈક લકવાની તકલીફ હતી, એના કારણે પગ પણ નહોતા મૂકી શકતા અને જમે તો પણ જમવાનું બારે આવી જતું હતું. તો એક જ વખત લગાવેલું છે એવું આ ભાઈનું કહેવું છે. મેં તો અનુભવ્યું છે. જે આશ્રમમાંથી નારાયણી તેલ નામનું તેલ આપે છે તે. તો આજુબાજુમાં કોઈ રહેતા હોય તો એને પણ આપણે સજેશન કરી શકીએ કે ભાઈ હું તમારા માટે આ નંબરથી તેલ મગાવી લઉં, અથવા તો આ જગ્યાએ જાઓ. અહીંયા નાસિક દેવ બાપા માવલીધામ આશ્રમનું આ તેલ છે. એટલે ત્યાંની તેલ છે, બામ છે, લેપ છે. જેના પેરાલિસિસ હોય એમને આપવામાં આવે છે. તો કોઈને તેલની જરૂર હોય તો તેલ આપ મગાવી શકો છો. અને ડિસ્ક્રિપ્શનમાં મારો નંબર પણ આપેલો છે. અને તેલની નજીવી કિંમતમાં જ તેલ આપવામાં આવે છે, જેની કિંમત 200 રૂપિયા છે. અને કદાચ કોઈ કુરિયરથી મગાવે તો કુરિયરનો ચાર્જ એમને અલગ પે કરવાનો રહેશે. અને વિડીયો જોતા હોય નાસિક દેવ બાપા માવલીધામ, જ્યાં કેન્સર, HIV, કિડની, હાર્ટ, થેલેસમિયા, કોલોમિયા એમના જ દર્દીઓ વધારે ખાસ કરીને આવતા હોય, અને 80% લોકો ઉપરને રિઝલ્ટ મળતું હોય છે. તો ઘણા ભાઈઓના ફોન એવી રીતના આવે છે કે ભાઈ શું ટાઈમ છે, કેટલા વાગ્યે હોય, ક્યારે રજા હોય, એ બધી માહિતી પૂછવા. તો મારી વિનંતી એવી છે કે આ વિડીયોને ખાસ સબસ્ક્રાઈબ કરી દો, કાં લાઈક કરી દો, જેથી કરીને બાકીના વિડીયો આવે તો બીજા વિડીયોમાં પણ માહિતી બધી શેર કરેલી છે. લોકેશન પણ આપેલું છે. અને ત્યાં મંગળ બુધવારની રજા રહી છે. સવારના 6 થી સાંજના 4નો ટાઈમ હોય છે. તહેવાર કોઈ પણ હોય તો તહેવારને દિવસે બંધ હોય એવું નથી, પણ મંગળ બુધની કમ્પલસરી રજા હોય છે. એટલે મંગળ બુધવારે મહેરબાની કરીને કોઈએ ન જવું, જેથી કરીને એનો ટાઈમ ન બગડે. અને ત્યાં જઈને પછી ફોન કરે કે હવે કાંઈ કરાવી દો, આમ છે તેમ છે, એવું ઘણું બધા પ્રશ્નો હોય છે, પણ જાણકારી ન હોય તો વિડીયોને લાઈક કરજો, એટલે બીજા વિડીયો પણ તમને મળી જશે. એની અંદર એ પૂરી માહિતી આપી છે, આમાં પણ આપું છું. તો આ તેલ કોઈને હાથ, પગ, માથું, કમર એવું દુખતું હોય તો એમાંથી એને તરત રાહત મળે છે. અને ખાસ કરીને તેલ લગાવ્યા પછી જે આપણું દેશી મીઠું હોય આખું, એને તવી ઉપર કે કોઈ વાસણની અંદર એને ગરમ કરી લેવાનું બરાબર. અને પછી રૂમાલમાં કોટનનું કોઈ કપડું લઈ અને એને પોટકી વાળી અને જ્યાં માલિશ કર્યું હોય તેલનું, જ્યાં દુખાવાનો જગ્યા હોય ત્યાં એમને શેક કરવાથી એનો ડબલ ફાયદો મળતો હોય છે. અને જે મિત્રો કોઈને અહીંની દવા ચાલુ હોય અને ઉકાળા પીતા હોય તો ખાસ કરીને એ કહેવામાં આવે છે કે જ્યાં એમને તકલીફ છે તો તેલ આપ્યું છે તો તેલ, બામ આપી છે તો બામ, એ લગાવે સવારમાં. અને ત્યાર પછી તેલનું માલિશ કે બામનું માલિશ કર્યા પછી આ દેશી મીઠાનો શેક કરે તો એનાથી લોહી પતલું થાય અને બ્લડનું સર્ક્યુલેશન વધી જતું હોય છે. તો એ કરવાથી ઉકાળો પછી પીવે માલિશ કર્યા પછી તો એનો ફાયદો ડબલ મળતો હોય છે. ત્યાં સમજાવવામાં આવેલું હોય, અથવા તો મરાઠી ભાષામાં હોય તો સમજી ન શક્યા હોય કે ભૂલાઈ ગયું હોય તો આ ખાસ કરીને ધ્યાન દે. અને જો ઉકાળો ન આપ્યો હોય તો પણ કંઈ દુખાવા માટે દવા લીધી હોય, અથવા તો ડાયરેક્ટ મગાવવાના જ હોય
તો આવી રીતના આપ કરી શકો છો અને એનાથી તમને ફાયદો ઘણો થશે. અને ડિસ્ક્રિપ્શનમાં મારો નંબર આપેલો છે અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો એટલે બીજા વિડીયો પણ તમને મળી જશે. એટલે કોઈ પણ રીતે આપણે આપણા કામ માટે આવે અથવા તો બીજા કોઈને આપણા દ્વારા હેલ્પ મળે એવો જ આપણો આશય છે. અને વિડીયો બનાવવાનો એક ભાઈએ શેર કર્યું મને કે ના દવાનું રિઝલ્ટ સારું છે, એટલે મને એવું થયું કે હું તમને પણ જણાવું જેથી કરીને કોઈને ખબર ન હોય તો એમને પણ કંઈ માહિતી મળે અને થોડું એવું લાગે કે બહુ બધી જગ્યાએ દવા કરી લીધી પણ કંઈ દુખાવામાં ફેર નથી પડતો, બહુ બધા તેલ વાપરી જોયા, બહુ બધી બામ વાપરી જોઈ, બહુ બધા સ્પ્રે વાપરી જોયા પણ દુખાવામાં ફરક નથી. તો એ ફરક પડવા માટે તેલનું માલિશ ખાલી કાફી નથી, એ સાથે એ પણ કરજો મીઠાનું શેક, તો એનાથી વધારે ફાયદો મળશે. નમસ્તે.